પૂર્યો કે તે મને ફેમસ કરી દીધો એ કે તું મને ફેમસ કરતો હોય ને કે મારા તારા વ્લોગમાં નવું બને એવું કઈ ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારમાં આપણે આવી ગયા હતા નારી, કેમ કે આપણે હતું ત્યાં ફંક્શન. તો 6 વાગ્યામાં તો હોન જ નકરે સંભળાતા હોય. ગામડામાં કેવી શાંતિ મળે. આવી જા ક્લાયન્ટ ની ઘરે ને કંઈક લખેલું હતું શાદી વાળા ઘર. આ ફોન જેવી મજા કઈ ફોનમાં ન આવે પાછી. બે જ આપણે ક્લાયન્ટ ની 4 વ્હીલ માં આવી ગયા ફાર્મ ઉપર ને ભાઈ ને આપણે 10-15 કિલો પોઝ આપી દીધા. ખાલી લીધા ફોટા પાડીને થાકી જતા. આપણે કહી દીધું ક્લાયન્ટ ને, ઘમો ઘડી ગમે જમતા આવી પછી આપણે પાછા બાકા જગી બોલાવી. આની જેવી શાંતિ સુરતમાં મળતી હોય તો કેવી મજા. કહેતો નતો કે મોદીભાઈ નો ફોન આવ્યો હતો કે 500 ની નોટ ને 2 રૂપિયાની નોટ ઘટે છે. એ નોટો બધી અહીંયા જ હતી અને એટલી બધી નોટ જોઈને મને કાંઈક વિચાર આવતો મેં 2-5 નોટ લઈ લઉં. અરે હું તો મસ્તી કરતો હતો. આજથી આપણે ધંધો મૂકી દેવી છે. ગણપતિ દાદા પાસે કેમેરા મૂકી દીધા. મેં કીધું આજથી આપણે ફોટા નહીં પાડવી. ના ના એવું કાંઈ નહોતું. આપણે ફોટા તો પાડવાના જોઈએ ને. તો ગણપતિ દાદા પાસે મૂકી દીધા આપણે કેમેરા. આટલામાં જ પડી ગઈ હા ને આપણે ગરમા ગરમ સૂપ પી લીધું. કેમ કે ઠંડી હતી ભારે માયલી. આ ભાઈને ભૂલાઈ ગયું હતું કે હું શૂટમાં આવ્યો છું. એ તો હુઈ ગયા હતા. મેં કીધું હાલો હાલો ભાઈ હજી આપણે વાર છે. મેં કીધું પછી હુવાનું છે નિરાતે. ત્યાં તો છોકરો વેટ કરતો હતો ક્યારે એન્ટ્રી થાય ને થઈ ગઈ એન્ટ્રી. કોનામ લગ્ન થઈ ગયા છે કહી દો જરીક હાલો કોમેન્ટમાં. ને લાગે છે કે આ ભાઈના માસિયાના લગ્ન લાગે છે. કેમ કે ઉલાળી ના ભાઈ રાસ ગરબા લીધા. હોય હો મેં કીધું માસિયાના જ લગ્ન છે. તો આપણે આવા કંઈક ખોટા પાડી લીધા 15-20 કિલો. ત્યાં તો ભૂરિયો ઝડપાઈ ગયો. સપરી વાળા કરતો હતો. બટન ખોલીને ડિસ્કો કરતો હતો. મેં કીધું આ કંઈક પેક નથી મારી ગયો ને. ત્યાં તો સાંજે આપણે કાકાની ચા પી લીધી મસ્ત મજાની. ત્યાં તો કાકા આવા ફટાકડા ફોડવા મળ્યા. મેં કીધું કાકા બંધ કરો ગેસ. મેં કીધું હળગાવશો તમે ક્યાંક. ત્યાં તો રાતે ક્લાયન્ટની ગાડી હાથમાં આવી જતી ને એક ગાડીમાં નીકળી ગયા 4 હમાતા નહોતા તે પરાણે હમાઈ ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં હું હેઠો બેસી જાઉં છું. હાલો મેં કીધું અને કાંઈ ને હારો હાલો મળ્યા નવો વ્લોગમાં. મજા આવતી હોય પાછા લાઈક કોમેન્ટ શેર કરતા રહીજો.